અમદાવાદથી વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો પ્રકાશમાં આવી, જ્યાં મહાગુજરાત ચળવળની શહાદત જોવા મળી છે। મુંબઈ અને ગુજરાત સમયે થઈ હતી આ ચળવળ। તો 8 ઓગસ્ટના રોજ લાલ દરવાજા ખાતે પ્રથમ શહીદી। યુવાનો આ ચળવળમાં જોડાયા હતા અને કેટલાક શહીદ પણ થયા હતા। તો શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવે છે। કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે તેવી વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। શહેર કોંગ્રેસ હોદ્દેદારો અને નેતાઓએ પુષ્પાંજલિ આપી છે। તો શહીદોની શહાદતને કોંગ્રેસે યાદ કરી છે અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે તેવી વિગતો અત્યારે સામે આવે છે। 8 ઓગસ્ટના રોજ લાલ દરવાજા ખાતે પ્રથમ શહીદી હતી। તો યુવાનો આ ચળવળમાં જોડાયા હતા અને કેટલાક યુવાનો શહીદ પણ થઈ ગયા હતા। આંદોલન જે તે વખતે જ્યારે મહારાષ્ટ્ર સાથે ત્યારે બૃહદ મુંબઈ હતું અને ગુજરાત એમની સાથે હતું, ત્યારે મહાગુજરાતના એ વખતના જે યુવાનો હતા, વિદ્યાર્થી નેતાઓ હતા અને જેમને આ ગુજરાતની સ્થાપના જેમને કરી, એ દિવસ તરીકે આજે ઓગસ્ટ મહિનાની અંદર આજે 8મી તારીખે શહીદ દિવસ તરીકે એમની યાદમાં એમને જે શહાદત આપી, જે બલિદાન આપ્યું અને જેમને આજે આપણને ગુજરાત તરીકેની જે ઓળખ આપી, એવી મહાન વિભૂતિઓને આજે અમે અંજલિ આપવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી દર વર્ષે અહીંયા જે આ એક એમની જે શહીદ સ્મારક જે એમની યાદગીરીની અંદર જે બનાવવામાં આવ્યું છે, એ શહીદ સ્મારક પાસે અમે પુષ્પાંજલિ અને